વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે જીરિયાટ્રિક કેમ્પ યોજાયો હતો। નિયામક શ્રી આયુષ વિભાગ ગાંધીનગરની સૂચના અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ 60 વર્ષ અને તેની ઉપરના વડીલો માટે ઉંમરથી થતી આરોગ્ય સમસ્યા જેમ કે પેટના રોગો, અપચો, એસિડિટી, ગેસ, કબજિયાત, સાંધાના રોગો, કમરના મણકાના રોગો, જૂની શરદી, દમ, ડાયાબિટીસ જેવા અનેક રોગોની આયુષ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર અને માર્ગદર્શન માટે આયુષ્માન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદિક દવાખાનું વસવંત તાલુકો વાઘોડિયા દ્વારા નિઃશુલ્ક જીરિયાટ્રિક કેમ્પ સાથે વિવિધ આયુષ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી આયુર્વેદિક દવાખાનું વસવેલના સંયોજક ડૉક્ટર ઇન્દ્રકુમાર પારવાણી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના મુખ્ય સંયોજક ડૉક્ટર સુધીર જોશી તેમજ કેમ્પમાં સેવા આપનાર ટીમ દ્વારા આ સેવા આપવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ ખાસ હાજરી આપી હતી અને વાઘોડિયા ગામ સહિત આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને આયુષ મિનિસ્ટ્રી ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે 100 જેટલા કેમ્પોનું આયોજન આખા રાજ્યમાં થયું છે। એમાં વડોદરાના 14 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નજીકના વિસ્તારમાં સિનિયર સિટીઝન ડેની ઉજવણી નિમિત્તે આજ રોજ વસવેલ કેમ્પ વાઘોડિયા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। આપણા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકીને અમે બધાને માર્ગદર્શન આપીએ છીએ કે સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સમૃદ્ધ રહે, એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત, શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી હિતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ। રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા ચિંધનારી કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે। આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુપેરે જાણતા હતા। એ અને અત્યારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે। તે પૈકીના વડોદરા જિલ્લાના 14 કેમ્પો પૈકીનો આજે વાઘોડિયાનો કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે વધુ લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એ માટે પ્રયત્ન કરીએ।